સુરતના કરોડરા ખાતે આવેલ શ્રીનિવાસ સોસાયટીની સામે આવેલ અવાવરૂ જગ્યામાંથી એક માનવ કંકાલ મળી આવ્યું હતું. માનવ કંકાલ મળતાની સાથે જ લોકટોળું એકઠું થયું હતું અને સાથે સાથે સ્થાનિકો દ્વારા કડોદરા પોલીસને પણ જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. આ ઘટનાક્રમે કડોદરા પોલીસ ઘટના સ્થળે તાત્કાલિક દોડી આવી હતી. સાથે સાથે જિલ્લા એલસીબી પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. તો બીજી તરફ માનવ કંકાલને જોઈને પોલીસે માનવ કંકાલ પર કબજો મેળવ્યો હતો અને ફોરેન્સિક માટે મોકલવામાં આવ્યું હતું. ત્યારે કડોદરા પોલીસની માનવ કંકાલ પાસેથી મહત્વના ડોક્યુમેન્ટ એક પ્લાસ્ટિકની કોથળીમાંથી મળી આવ્યા હતા, જેના આધારે માનવ કંકાલ કોઈ પુરુષનું હોય તેવું અનુમાન હાલ કડોદરા પોલીસ લગાવી રહી છે. તો બીજી તરફ મળી આવેલા ડોક્યુમેન્ટ્સના આધારે માનવ કંકાલ કોનું છે તે અંગે કડોદરા પોલીસે તપાસનો દોર શરૂ કર્યો છે. સર, કઈ જગ્યાએ કંકાલ મળી આવ્યો છે અને શું તપાસ શરૂ કરી છે? આજરોજ તારીખ 20/8/2024ના 9:45 વાગ્યાના અરસામાં મોજે શ્રીનિવાસ ગ્રીન સિટી સોસાયટી કડોદરા ખાતેના રૂબીના રફીક મેમણના પડતર જમીનમાં આવેલ એક બંગલીમાં જે ખંડિયેર હાલતમાં છે તેમાં એક અજાણ્યો કંકાલ મળી આવેલ. આ કંકાલ મળી આવવાની જાણ ખબર આપનાર રામુભાઈ રાજુભાઈ કલ્લા નાઓએ પોલીસને જાણ કરતા કડોદરા સ્થાનિક પોલીસની ટીમ ત્યાંના પીઆઈ સાથે જગ્યા પર પહોંચેલ અને લાશનો કંકાલનો કબજો મેળવી તેને પીએમ માટે નવી સિવિલ હોસ્પિટલ સુરત ખાતે મોકલી આપેલ છે. સિવિલ ખાતે પેનલ ડૉક્ટરથી ફોરેન્સિક પીએમ કરવાની કાર્યવાહી હાલમાં ચાલી રહેલ છે. સદર મરણ જનારનું ઉંમર આશરે 35 થી 40 વર્ષની હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય આવે છે. જે મરણ જનારના સ્થળ ઉપરથી ડેડ બોડી ઉપરથી એમના પહેરેલા કપડાં જોતા એમણે કમરના ભાગે નાડાવાળું નાઇટ લોવર પહેરેલ છે અને શરીરના ઉપરના ભાગે લાલ કલરનું ટી શર્ટ પહેરેલ હોવાનું મળી આવેલ છે. આ એમના પહેરેલા કપડા ઉપરથી તપાસ કરતા પોલીસને એક આધાર કાર્ડ મળી આવેલ છે. એ આધાર કાર્ડમાં મધુરસિંહ સૂર્યનારાયણસિંહ નામનું નામ હાલમાં જણાવેલ છે. આ બાબતે કડોદરા પોલીસ મરણ જનાર કેવી રીતે મરણ પામેલ એ બાબતે તપાસ હાથ ધરેલ છે. સાથે એલસીબી ટીમ પણ આ તપાસમાં જોડાયેલ છે.